જય જવાન જય કિસાન. હું છું અમિત માણાવદરિયા. તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર ખેડૂત મિત્રો. આપણે અવારનવાર છેલ્લા 6-7 દિવસથી એકને એક તારીખ અને એકને એક વરસાદની માહિતી આપીએ છીએ તમને. આજે 18 જુલાઈ, આજે બોર બાદ અથવા તો 19 જુલાઈથી રેડા ઝાપટા હળવો મધ્યમ વરસાદ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ચાલુ થશે અને બીજા છૂટાછવાયા વિસ્તારોમાં પણ લોટરી મુજબ આ વરસાદનો રાઉન્ડ છે. વધારે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વધારે લાભ આપશે અને આ જે રાઉન્ડ છે તેમાં વરસાદની માત્રા આપણે દર્શાવી તો હળવો મધ્યમ રેડા ઝાપટાથી હળવો મધ્યમ અને 1 થી 2 ઇંચ કે 3-4 ઇંચ સુધી વરસાદ પડી જાય અને અમુક સીમિત વિસ્તારમાં કદાચ 4-5 ઇંચ જેવો વરસાદ કદાચ થઈ શકે, પણ એટલો કાંઈ ભારે વરસાદ નથી. હળવો મધ્યમ છે, 1-2 ઇંચ કે 3 ઇંચ પડે એવો. અને ત્યારબાદ આપણે એ પણ માહિતી આપી હતી કે જુલાઈના એન્ડમાં, ઓગસ્ટની શરૂઆતમાં એક બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બને છે તેનો પણ લાભ મળશે. તો આપણે અહીંયા મોડેલના ચાર્ટ બતાવીએ છીએ કે હજી એમાં કેટલો ફેરફાર છે, શું છે, આવનારા દિવસોમાં એ રાઉન્ડનો લાભ મળશે ગુજરાત રાજ્યને કે નહીં મળે. તો જોડાયા રહો આપણી ચેનલ સાથે. અને બીજું કે ખાસ એ દુકાન ચાલુ કરી છે એટલે હું દર વખતે આપણે કોમેન્ટના જવાબ આપીએ છીએ. તો છેલ્લા 2-3 વિડીયોથી આપણે કોઈને જવાબ પણ નથી આપ્યા, કારણ કે આપણી માહિતી જે હોય છે એ સ્પષ્ટ હોય છે અને સમય નથી મળતો અત્યારે. ખાલી વિડીયો દ્વારા તમને સમજાવી દઈએ છીએ બધું. કોમેન્ટનો જવાબ આપવામાં સમય નથી મળતો, કારણ કે એનાલિસિસ કરવું પડતું હોય છે વેધર બાબતનું, અને ખેતીના અને દુકાનના કામ પણ હોય છે. એટલા માટે આપણે ચોખ્ખી ભાષામાં બોલીએ છીએ કે આ રીતનો વરસાદનો રાઉન્ડ છે. પછી કાંઈ જરૂર તો છે નહીં સવાલના જવાબ આપવાની. અને દર વખતે તમને ખ્યાલ જ છે કે આપણે ખેડૂતની ભાષામાં જ આપણે વાત કરીએ છીએ. તો એ બને છે તો કોમેન્ટના જવાબ પણ આપીશ. ચાલો રજા લઈએ આજે. જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ.